ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે ચેપ્ટર નંબર 5 આગળ વધારીએ. તેમાં આજનો આપણો ટોપિક છે ફેરોમેગ્નેટિઝમ. કે ફેરોમેગ્નેટિઝમ કોને કહેવામાં આવે? તો અત્યાર સુધીમાં આપણે ડાયામેગ્નેટિઝમ વિશે ભણી ગયા, પેરામેગ્નેટિઝમ આપણે જોઈ ગયા, અને આજે આપણે ચર્ચા કરીએ છીએ ફેરોમેગ્નેટિઝમ વિશે. તો ડાયામેગ્નેટિઝમ ની અંદર આપણે એવું ભણ્યા કે એના જે પરમાણુ છે કે એના અણુઓ છે એની પાસે ચુંબકીય ચાક માત્રા હોતી નથી. પેરામેગ્નેટિઝમમાં આપણે એવું ભણ્યા કે તેના પરમાણુઓ પાસે ચુંબકીય ચાક માત્રા હોય છે, પણ જ્યાં સુધી બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં ન આવે ત્યાં સુધી એની પાસે કોઈ પોતાનું ચુંબક તો હોતું નથી. પછી ડાયામેગ્નેટિક હોય કે પેરામેગ્નેટિક હોય, કારણ કે પેરામેગ્નેટિકના પરમાણુઓ પાસે ચુંબકીય ચાક માત્રા હતી, પણ દરેકની ચુંબકીય ચાક માત્રા અસ્તવ્યસ્ત દિશામાં હતી, એટલે પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય થઈ જાય. અને ફેરોમેગ્નેટિક માટે જો આપણે વાત કરીએ તો ફેરોમેગ્નેટિક જે છે એ એવું દ્રવ્ય છે કે એના પરમાણુ પાસે પણ પોતાની ચુંબકીય ચાક માત્રા હોય છે. ફેરોમેગ્નેટિક દ્રવ્યો એવા દ્રવ્યો છે કે જેના પરમાણુઓ પાસે પોતાની ચુંબકીય ચાક માત્રા હોય છે. કોની જેમ? પેરામેગ્નેટિક પદાર્થોની જેમ. ડાયામેગ્નેટિકના પરમાણુ પાસે ચુંબકીય ચાક માત્રા નહોતી, પેરામેગ્નેટિક પરમાણુઓ પાસે ચુંબકીય ચાક માત્રા હતી, અને ફેરોમેગ્નેટિકના પરમાણુઓ પાસે પણ શું હોય છે? ચુંબકીય ચાક માત્રા હોય છે. કોની પાસે હોય છે? પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પાસે. પણ પેરામેગ્નેટિક પદાર્થ કરતા ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર ડિફરન્સ શું છે? તો કે ફેરોમેગ્નેટિક પદાર્થો જે છે એવા પદાર્થો છે કે જેની અંદર ડોમેઇન બંધારણ તમને જોવા મળે. કેવું બંધારણ જોવા મળે? ડોમેઇન બંધારણ એની અંદર તમને જોવા મળશે. હવે તમને સવાલ એવો થાય કે સર ડોમેઇન બંધારણ એટલે શું? બરાબર, એ આપણે સમજીએ. તો જો તો આજનો આપણો ટોપિક છે ફેરોમેગ્નેટિઝમ. તો એમાં ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ એવા પદાર્થ છે કે જો તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખો તો એ પ્રબળ ચુંબકત્વ ધારણ કરે. કેવું ચુંબકત્વ ધારણ કરે? પ્રબળ ચુંબકત્વ. પેરામેગ્નેટિક પદાર્થ છે નબળું ચુંબકત્વ ધારણ કરતો હતો, એટલે કે એની સસેપ્ટિબિલિટી 1 કરતા ઓછી હોય, કારણ કે પ્રબળ ચુંબકત્વ ધારણ નહોતો કરી શકતો, બહુ નબળું ચુંબકત્વ ધારણ કરતો હતો. એ જ રીતે ડાયામેગ્નેટિક પદાર્થ, એની સસેપ્ટિબિલિટી 1 કરતા ઓછી હતી. પેરામેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી 1 કરતા ઓછી હતી, એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય એટલું પોતે ચુંબકીય ક્ષેત્ર પોતે એટલું ચુંબકત્વ પ્રાપ્ત ન કરી શકે, બહુ ઓછું ચુંબકત્વ પ્રાપ્ત કરતો હતો. અને ફેરોમેગ્નેટિક પદાર્થ એવું દ્રવ્ય છે કે જો એને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખો તો પ્રબળ ચુંબકત્વ ધારણ કરે. જેમ કે તમે 1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રમાં રાખો તો એ જે દ્રવ્ય છે ફેરોમેગ્નેટિક દ્રવ્ય, એ માની લો કે 100 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર પોતાનું ઉત્પન્ન કરે. 1 ટેસ્લામાં રાખ્યો તો પોતે કેટલા ગણું ઉત્પન્ન કર્યું? 100 ટાઈમ્સ પોતે સ્ટ્રોંગ મેગ્નેટ બન્યો. બરાબર. જ્યારે પેરામેગ્નેટ કે ડાયામેગ્નેટ હોય તો કે 1 ટેસ્લા એને ચુંબકીય ક્ષેત્ર આપ્યું હોય તો પોતે છે બહુ નબળું ચુંબકત્વ પ્રાપ્ત કરે. 1 ટેસ્લા કરતા ઘણું બધું નબળું એવું ચુંબકત્વ ધારણ કરશે. જ્યારે આને જો તમે 1 ટેસ્લામાં રાખો તો પોતે એકદમ સ્ટ્રોંગ મેગ્નેટ બની જશે, એટલે કે એનું ચુંબકીય ક્ષેત્ર છે 1 ટેસ્લા કરતા ઘણું બધું વધારે ઉત્પન્ન કરે એવો સ્ટ્રોંગ મેગ્નેટ બની જશે. એટલે કે એને જો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખો તો પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે. આવું શું કામ? એની બધી આપણે ચર્ચા કરીએ. બરાબર, એકદમ પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે. અને એનું જે ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં ગોઠવાશે, એ ચુંબક તો બનશે, પણ એ કઈ રીતનો ચુંબક બનશે? તો પેરામેગ્નેટિકની જેમ જ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ જે છે પેરામેગ્નેટિક પદાર્થની ડાયપોલ મોમેન્ટ રહી, એવી રીતે એમાં ડાયપોલ પ્રેરિત થતી હતી. તો આમાં પણ એવું જ થશે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જેની ડાયપોલ પ્રેરિત થશે, એટલે કે એની સસેપ્ટિબિલિટી ધન હશે અને મોટી છે. બરાબર, એ આપણે ચર્ચા કરીએ હમણાં. પણ પહેલા આપણે એનું જે ફંડામેન્ટલ જે સ્ટ્રક્ચર છે એ આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. તો મેં તમને કીધું એમ કે ફેરોમેગ્નેટિક પદાર્થના દરેકે દરેક પરમાણુ પાસે છે પોતાની ચુંબકીય ચાક માત્રા હોય છે. જેવી રીતે પેરામેગ્નેટિક પદાર્થના પરમાણુ પાસે ચુંબકીય ચાક માત્રા હતી, એવી રીતે ફેરોમેગ્નેટિક દ્રવ્યના પરમાણુઓ પાસે પણ પોતાની ચુંબકીય ચાક માત્રા હોય છે. પરંતુ પેરામેગ્નેટિક કરતા આમાં અલગ શું છે? તો કે આમાં ડોમેઇન બંધારણ ધરાવે છે. ફેરોમેગ્નેટિક પદાર્થ હોય એ ડોમેઇન બંધારણ ધરાવે છે. બરાબર, જો તો ફેરોમેગ્નેટિક પદાર્થ છે કેવું બંધારણ ધરાવે? ડોમેઇન બંધારણ. તેના દરેક પરમાણુ છે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય. પણ અગાઉ આપણે ભણી ગયા એમ પેરામેગ્નેટની જેમ કે દરેકે દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ કેવી હોય છે? અલગ અલગ દિશામાં હોય. એટલે નેટ ડાયપોલ મોમેન્ટ તો અહીંયા 0 જ હશે. એટલે સામાન્ય સ્થિતિમાં એ પણ ચુંબક નથી. જેમ પેરામેગ્નેટ ચુંબક નહોતો એમ ફેરોમેગ્નેટ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નથી રાખ્યો,
તો ત્યાં સુધી એને તમે મેગ્નેટાઇઝ નથી કર્યો ત્યાં સુધી મેગ્નેટાઇઝ થયો નથી, પણ એના પરમાણુઓ છે ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય. અને આમાં નવીન શું છે તો કે આમાં ડોમેઇન બંધારણ તમને જોવા મળે છે. હવે તમને એવો સવાલ થાય કે સર ડોમેઇન બંધારણ એટલે કેવું બંધારણ? તો કે આપણે સામાન્ય રીતે વ્યવહારમાં એવો ઇંગ્લિશ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ કે ભાઈ આનું ડોમેઇન છે એમ, બરાબર, આ વિસ્તાર છે આનું ડોમેઇન છે. એટલે ડોમેઇન એટલે શું તો કે ભાઈ એક સમાન વિસ્તાર, કે ભાઈ તમે છે ઘણી બધી બજારમાં જાઓ તો તમને જોવા મળે કે ભાઈ ઘણી જગ્યાએ છે માત્ર કાપડની દુકાન હોય તો ત્યાં તમને નકરી કાપડની જ દુકાન જોવા મળે. તો એને શું કહેવાય કે કાપડનું એક માર્કેટ થઈ ગયું, ત્યાં એને એક ડોમેઇન કહેવામાં આવે કે ભાઈ ખાસ પ્રકારના ગુણધર્મ ધરાવતો વિસ્તાર, કે ભાઈ અહીંયા બધી કાપડની દુકાનો છે એમ, બરાબર. પછી અમુક જગ્યાએ જે છે તમને ઓટોમોબાઈલ્સની જ નકરી દુકાનો દેખાતી હોય તો ત્યાં નકરી ઓટોમોબાઈલ્સની જ દુકાનો હોય, એક ખાસ પ્રકારનો ડોમેઇન થઈ ગયો. તો એવી રીતે ડોમેઇન એટલે શું તો કે ભાઈ ડોમેઇનને એવું તમે સમજી શકો કે ભાઈ જ્યાં કોઈ એક ખાસ સમાન ગુણધર્મ હોય, કોઈ એક ગુણધર્મ, એ જે ગુણધર્મ હોય પણ એ એક ગુણધર્મને લઈ અને આટલો વિસ્તાર છે સમાનતા ધરાવે તો એને શું કહેવાય? ઈ ગુણધર્મ ધરાવતા ઈ ગુણધર્મનો શું કહેવાય? ડોમેઇન કહેવાય. તો ડોમેઇન એટલે શું? અહીંયા જોવો તો માની લો કે અહીંયા મેં એક ફેરોમેગ્નેટિક પદાર્થના ટુકડાને બતાવ્યો છે. આ એક ફેરોમેગ્નેટિક પદાર્થનો ટુકડો છે. હવે એની અંદર ડોમેઇન બંધારણ છે. ડોમેઇન એટલે શું? જો તો આટલો વિસ્તાર તમે અહીંયા જોવો, જો આ વિસ્તાર, તો આ વિસ્તારની અંદર જેટલા પણ પરમાણુઓ આવેલા છે એ બધાય પરમાણુની ડાયપોલ મોમેન્ટ આ જ દિશામાં છે. જોવો તો કોઈ પર્ટિક્યુલર દિશામાં જ છે. એટલે કે ઈ ડોમેઇન એટલે કે એક નાનો એવો એક વિસ્તાર છે. ડોમેઇન એટલે એક વિસ્તાર છે નાનો એવો, કે જે વિસ્તારમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દ્રષ્ટિએ ઈ વિસ્તારમાં સમાનતા જોવા મળે છે. એટલે કે આટલા વિસ્તારની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, આટલા વિસ્તારમાં જેટલા પણ પરમાણુ આવેલા હશે એ બધાય પરમાણુની ડાયપોલ મોમેન્ટ આ રીતે છે. આમ જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં હજી નથી મૂક્યો ત્યારની વાત કરું છું. પછી આ એક એવો વિસ્તાર છે, આ વિસ્તાર જોઈ લો, તેમાં દરેકે દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે. પછી અહીંયા છે બધાની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે. આટલા વિસ્તારમાં રહેલા દરેકે દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં. જ્યારે પેરામેગ્નેટિકની અંદર શું હતું તો કે પેરામેગ્નેટિકની અંદર છે દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ તો ધરાવતો હતો, પણ દરેક પરમાણુનો પાડોશી પરમાણુ હોય એને એકદમ નજીકમાં આવેલો, એની ડાયપોલ મોમેન્ટ પણ એના પાડોશી પરમાણુની જેમ જ એ જ દિશામાં હોય એવું જરૂરી નથી, બરાબર. કોઈ એક પરમાણુની આસપાસ માની લો કે 10 પરમાણુ આવેલા હોય તો 10-10ની ડાયપોલ મોમેન્ટ અલગ અલગ દિશામાં હશે. જ્યારે અહીંયા તમે જુઓ કે આટલા વિસ્તારમાં તમે માઇક્રોસ્કોપિક લેવલ ઉપર વિચારો તો આટલા વિસ્તારની અંદર તો અસંખ્ય પરમાણુ આવેલા હશે અને બધાય પરમાણુની ડાયપોલ મોમેન્ટ સમાન છે. અને સમાન ડાયપોલ મોમેન્ટ હોવી એટલે આને આપણે એક ડોમેઇન કહી શકીએ. કયો ગુણધર્મ સમાન છે? ડાયપોલ મોમેન્ટ સમાન છે. એટલે ડાયપોલ મોમેન્ટને લઈ આનો એક આ ડોમેઇન થઈ ગયો, બરાબર. એટલે અહીંયા મેં દિવાલ દોરી એટલે અહીંયા ખરેખર એવી કોઈ દિવાલ ન હોય, પણ અહીંયા આપણે દિવાલ એટલા માટે બતાવી કે ભાઈ આટલા વિસ્તારની અંદર રહેલા પરમાણુ છે એક જ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. એટલે અહીંયા મેં એને અલગ પાડી દીધો, એક ડોમેઇન થઈ ગયું. પછી આ એક અલગ ડોમેઇન બન્યું કેમ કે આટલાના પરમાણુઓ છે આ જ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. આટલા વિસ્તારમાં રહેલા પરમાણુઓ જેટલા પણ હશે એ બધાની ડાયપોલ મોમેન્ટ આમ છે, એટલે આને એક અલગ પ્રકારનો ડોમેઇન કહેવાય. પછી અહીંયા છે એ ડાયપોલ મોમેન્ટ આમ છે તો આને એક અલગ પ્રકારનો ડોમેઇન કહેવાય. તો આવું ડોમેઇન બંધારણ તમને સમગ્ર આખા નમૂનાની અંદર તમને આવું ડોમેઇન બંધારણ જોવા મળશે કે એવા તમને નાના વિસ્તારો જોવા મળશે. અને એ વિસ્તારમાં છે દરેકે દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ સમાન હોય તો સમાન દિશાની ડાયપોલ મોમેન્ટ ધરાવતા પરમાણુઓનો જે વિસ્તાર થયો એ એક ડોમેઇન બનાવે છે. આ એક ડોમેઇન થઈ ગયું, આ ડોમેઇન થઈ ગયું, આ ડોમેઇન થઈ ગયું. તો ડોમેઇન બંધારણ તમને જોવા મળશે કોની અંદર? ફેરોમેગ્નેટિક પદાર્થોની અંદર. પેરામેગ્નેટિક પદાર્થમાં આવું ડોમેઇન બંધારણ નહોતું. એમાં દરેક પરમાણુ છે ને પાડોશી પરમાણુ છે એ પણ અલગ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય. જ્યારે અહીંયા તો એક એવા વિસ્તારો તમને મળે છે. આ એક એવો વિસ્તાર મળ્યો કે જેમાં બધાની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં, અહીંયા બધાની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં, અહીંયા બધાની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં થઈ. તો આવો ડોમેઇન વિસ્તાર છે એ તમને કોની અંદર જોવા મળશે? ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર. અને ડોમેઇનની સાઈઝ છે એ બહુ નાની હોય છે. એનું પરિમાણ સામાન્ય રીતે 1 mm જેટલું હોય, બરાબર. એનું પરિમાણ કેટલું હોય છે? 1 mm જેટલું. અને એની અંદર 10⁻11 પરમાણુઓ આવેલા હોય. સહગુણક આવી શકે 2, 3, 4, 5, 6, 7 એમ, બરાબર. દાખલા તરીકે આ ડોમેઇનની અંદર છે 4×10⁻11 પરમાણુ છે. તો એનો મતલબ એવો છે કે એક ડોમેઇન છે એટલે કે આ બધાની ડાયપોલ મોમેન્ટ આમ હશે.
પછી આ ડોમેન ની અંદર 2 × 10⁻11 પરમાણુ છે, તો એ બધાની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, એટલે એનું એક ડોમેન મેં આ રીતે બતાવી દીધું છે આમ દોરીને, કે બધાની ડાયપોલ મોમેન્ટ આ છે. તો આવા ડોમેન બંધારણ તમને એની અંદર જોવા મળતા હોય. હવે આપણે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થશે? તો જો તમે આવા ફેરોમેગ્નેટિક પદાર્થને જો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો તો શું થાય? તો પહેલી વાત તો એ કે ભાઈ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની સસેપ્ટિબિલિટી ધન હોય છે. ધન હોય ઇન ધ સેન્સ એવી રીતે કે ભાઈ જે દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય, મેં તમને ડાયામેગ્નેટિક પેરામેગ્નેટિકમાં સમજાવ્યું હતું કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય એ જ દિશામાં એની ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. તો માની લો કે અહીંયા મેં આ એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે, સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર માની લો કે મેં આ પદાર્થને અહીંયા મૂકી દીધો છે. તો આની અંદર એટલે કે આની અંદર જ મેં આ સેમ્પલને મૂક્યું છે, આવા ચુંબકીય ક્ષેત્રમાં જ મેં આ સેમ્પલને મૂક્યું. તો આમાં એવી રીતે ડાયપોલ પ્રેરિત થશે કે જેની દિશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય. તો જો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ, તો અહીંયા ડાયપોલ મોમેન્ટ એ જ દિશામાં આવશે. ડાયપોલ મોમેન્ટ એ જ દિશામાં એટલે અહીંયા એસ અને અહીંયા કયો ધ્રુવ આવી ગયો? એન ધ્રુવ આવી ગયો. એસ થી એન જો તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં. આનું આ જ ચિત્ર આ મૂકા પછીનું છે, આ ઈ જ આકૃતિ આ છે, પણ પેલા આવું ચુંબકીય ક્ષેત્ર હતું એ આવું થઈ ગયું. એ હમણાં હું સમજાવું તમને. અહીંયા એસ અને અહીંયા એન ધ્રુવ આવી ગયા. એટલે કે આ રીતે તમને એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી. હવે એમાં શું થયું એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો તો આ ડાયપોલ હતી બરાબર, એટલે કે ઈ બધી ડાયપોલ છે ફેરોમેગ્નેટિક ની અંદર એની સસેપ્ટિબિલિટી ધન છે, અને સસેપ્ટિબિલિટી ધન એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં પોતે પણ ચુંબક બનવા પ્રયત્ન કરશે. એટલે કે આની ડાયપોલ મોમેન્ટ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ રહેશે. તો આ બધી જ આ જે બધા જ ડોમેઇન જે છે એની પરિણામી ડાયપોલ મોમેન્ટ છે આની આ છે. આ ડોમેનની પરિણામી ડાયપોલ મોમેન્ટ આમ છે, આ ડોમેનની ડાયપોલ મોમેન્ટ આમ છે, આની આમ છે. એ બધી જ ડાયપોલ મોમેન્ટ છે કઈ દિશામાં ગોઠવવા પ્રયત્ન કરશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો માની લો કે હું આ દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી દઉં B0, એટલે કે આપણે એને સોલેનોઇડ ની અંદર મૂકી દઈએ આ રીતે, અગાઉની આકૃતિ પ્રમાણે આવી રીતે સોલેનોઇડ હતો ને એની અંદર આપણે માની લો કે આમ પદાર્થ મૂકી દીધો, અને આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે સોલેનોઇડનું, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. તો આ દરેકે દરેક ડોમેઇન છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવા પ્રયત્ન કરશે. આ તો છે જો તો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ છે. પણ શું થશે તો કે આની નજીકના જે પરમાણુઓ છે, બે બોર્ડર જ્યાં ભેગી થઈ આ બીજા ડોમેઇનની, તો આ જે બોર્ડર ઉપરના પરમાણુઓ છે ને આ ડોમેઇનના, આ બોર્ડર ઉપરના પરમાણુ, એ બધા પરમાણુ છે ને ધીમે ધીમે આમ ગોઠવવાનું શરૂ કરશે ધીમે ધીમે. પછી આ બોર્ડર ઉપર જે પરમાણુ હશે આ ડોમેઇનના, એના પરમાણુ આમ ગોઠવવાનું ચાલુ કરશે. પછી આ બોર્ડરના પરમાણુ હશે એ આમ ગોઠવવાનું ચાલુ કરશે, આ બોર્ડરના પરમાણુ આમ ગોઠવવાનું ચાલુ કરશે, અને ઈ ગોઠવાશે, પછી એની બાજુના ગોઠવાશે, એની બાજુના ગોઠવાશે, અને એમ કરતા કરતા છેલ્લે આખા ડોમેઇનના બધાય પરમાણુ આમ જ ગોઠવાઈ જશે ધીમે ધીમે કરતા. આનાય પરમાણુ આમ જ ગોઠવાઈ જશે, આનાય પરમાણુ આમ જ ગોઠવાઈ જશે, આનાય પરમાણુ આમ જ ગોઠવાઈ જશે. અને આ ડોમેઇન કોના લીધે અલગ હતા? તો કે એની ડાયપોલ મોમેન્ટની ગોઠવણીના લીધે. હવે તો જો આની ડાયપોલ મોમેન્ટ સમાન દિશામાં જ થઈ ગઈ, એટલે કે આ તો બધો એક સરખા ગુણધર્મ ધરાવતો વિસ્તાર થઈ ગયો. હવે આને ડોમેઇન અલગથી બોલવાની કોઈ જરૂર નથી, આ કોઈ એક મોટો ડોમેઇન બની ગયો. એવી જ રીતે આ બધા ડોમેઇન છે એ પણ આ રીતે ગોઠવવાના શરૂ થઈ ગયા હશે, અને છેલ્લે સમગ્ર સેમ્પલની અંદર બધા ડોમેઇન છે એ આ જ દિશામાં ગોઠવાઈ જશે. એટલે કે દરેકે દરેક ડોમેઇનની અંદર રહેલા પરમાણુ છે ધીમે ધીમે આમ ગોઠવવાનું ચાલુ કરી દેશે, અને અમુક સમય પછી તમે જોઈ શકો કે દરેકે દરેક ડોમેઇન જે છે એનું આ રીતનું બંધારણ થઈ ગયું હશે. દરેકની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં થઈ ગઈ, જોઈ લ્યો. અને તેથી જ્યારે આવી રીતની ગોઠવણ હતી અસ્તવ્યસ્ત, ત્યારે આનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવું હતું? 0 હતું, કેમ કે બધાની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત, પરિણામી ડાયપોલ મોમેન્ટ 0. હા, દરેકે એવા વિસ્તારો જોવા મળે છે જેને ડાયપોલ મોમેન્ટ છે, અસંખ્ય પરમાણુઓ ધરાવતા વિસ્તારો છે કે જેને પોતાની ડાયપોલ મોમેન્ટ છે, પણ એ ડાયપોલ મોમેન્ટ બધાની અસ્તવ્યસ્ત છે, બરાબર? બધા વિસ્તારની અસ્તવ્યસ્ત, પરિણામી ડાયપોલ મોમેન્ટ 0. હવે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો બધાની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવવા મળશે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અને તેથી આ સેમ્પલની જે છે આ બધી ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરી નાખો, અને તેથી આખા નમૂનામાં તમને છેલ્લે એક જ ડોમેઇન જોવા મળશે. એટલે આ બધાનો સરવાળો આ પરિણામી ડોમેઇન થઈ ગઈ. એટલે ડોમેઇન બંધારણ જે છે એ ધીમે ધીમે કરતા
આ ડોમેન છે એની સાઈઝ વધતી ગઈ છેલ્લે આખા વિસ્તારમાં તમને એક જ ડોમેન જોવા મળશે. કેમ કે બધા પરમાણુ છે એ એક જ સરખો ગુણધર્મ ધરાવવા માંડ્યા, એટલે કે આખો વિસ્તાર છે એ સરખા ગુણધર્મ વાળો થઈ ગયો ડાયપોલ મોમેન્ટની દ્રષ્ટિએ. બધાની ડાયપોલ મોમેન્ટ આમ થઈ ગઈ. અને આમ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી ફેરોમેગ્નેટિક પદાર્થ છે એનું ડોમેન બંધારણ બદલાય છે. અને જે છે એ દરેક ડોમેન છે એના બોર્ડર ઉપરના પરમાણુ છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં દિશામાં ગોઠવાશે. પછી બધા પરમાણુ છે એ ફાઇનલી આમ ગોઠવાઈ જશે અને સમગ્ર નમૂનામાં તમને એક દિશામાં જ ડોમેન જોવા મળશે, એટલે કે મોટો ડોમેન બની ગયું. અને તેથી હવે આને પોતાનું ચુંબકીય ક્ષેત્ર હશે. જો તો અને એની દિશા કઈ હશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અને ફેરોમેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી ખૂબ જ ઊંચી હશે. બરાબર, એની સસેપ્ટિબિલિટી છે એ એક કરતા ઘણી બધી વધારે હોય, ધન હોય અને ખૂબ મોટી હોય છે. અને ખૂબ મોટી એટલે કેટલી? તો કે 1000 ગણી પણ હોઈ શકે, અથવા તો 1000 ગણી એના કરતા પણ વધારે હોઈ શકે. એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતા 1000 ગણું સ્ટ્રોંગ મેગ્નેટ બનાવી શકે, એ દ્રવ્ય પોતે ધારણ કરી શકે. આટલી એની ઊંચી સસેપ્ટિબિલિટી હોય. અને તેથી એની સસેપ્ટિબિલિટી ધન હોય, બહુ મોટી હોય, એક કરતા બહુ વધારે હોય, તો પોતે બહુ સ્ટ્રોંગ મેગ્નેટ બની જશે. તો પેરામેગ્નેટિક પદાર્થ શું કરતો હતો? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ છે એ ડાયપોલ મોમેન્ટ બનાવતો હતો, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાની અંદર સમાવી લેશે. પણ જો હવે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર ફેરોમેગ્નેટિક પદાર્થને રાખશો તો એ બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાની અંદર ખેંચી લેશે. દૂર સુધી જે ચુંબકીય ક્ષેત્ર રેખા હશે એને પણ એ પોતાની અંદર ખેંચી લેશે. એક પણ ચુંબકીય ક્ષેત્ર રેખાને બહાર જવા નહીં દે. અને તેથી અંદરના ભાગમાં છે એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બહુ વધી જશે. યાદ કરો, ગેલ્વેનોમીટરની અંદર મેં તમને કીધું હતું કે NS ધ્રુવો જે છે સિલિન્ડરિકલ, એમાં તમે નરમ લોખંડનો નળાકાર રાખ્યો તો જેથી કરીને બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પોતાની અંદર ખેંચી લે, કારણ કે એ સ્ટ્રોંગ, એ ફેરોમેગ્નેટ છે માટે એ બહુ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ બહુ પ્રબળ ધ્રુવો બનશે. અને પ્રબળ ધ્રુવો બને એટલે કહેવાનો મતલબ એવો છે કે બહારની બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કેન્સલ કરી નાખશે જે બહારના ભાગમાં હતી એને. અને પછી પોતાની તો પોતાની અંદર હશે. એટલે માની લો કે બહાર 5 રેખા હોય અને પોતે છે એ 100 રેખા ઉત્પન્ન કરી, કેમ કે પોતે સ્ટ્રોંગ મેગ્નેટ બન્યો, તો 100 રેખા પોતે ઉત્પન્ન કરી. તો જો તો 100 રેખા આમ જશે NCS તરફ, અને 5 રેખા આમ આવતી હતી, તો 5 આમ આવતી હતી, 100 આમ ગઈ, તો બહારના ભાગમાં 95 થઈ ગઈ અને અંદરના ભાગમાં 105 થઈ ગઈ. એટલે કે બધી જ રેખાઓ હતી જે આમ જાતી હતી બધાને એને પોતાની અંદર સમાવી લીધી. બરાબર, આમ અંદરના ભાગમાં છે બહુ સ્ટ્રોંગ મેગ્નેટ બની જશે. ડાયામેગ્નેટમાં શું હોય? અંદરના ભાગમાં મેગ્નેટિક ફિલ્ડ નબળું પડે. જ્યારે ફેરોમેગ્નેટની અંદર અંદરના ભાગમાં છે ચુંબકીય ક્ષેત્ર બહુ પ્રબળ બની જશે. અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા બહુ વધી જશે. બરાબર છે. હવે પછી આપણે સમજીએ આગળ કે એની સસેપ્ટિબિલિટી ધન છે, ખૂબ મોટી છે. તો અગાઉની જેમ જ પેરામેગ્નેટની જેમ જ કે ભાઈ માની લો હું એને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખી દઉં તો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખી દઉં તો આ કઈ રીતનો મેગ્નેટ બનશે? તો કે અહીંયા S, અહીંયા N, કેમ કે ડાયપોલ મોમેન્ટ આમ, ચુંબકીય ક્ષેત્ર આમ છે તો એની અક્ષ ઉપર. તો આ જ રીતે ચુંબક બન્યું. તો જો તો NS વચ્ચે આકર્ષી બળ લાગશે તો આ રીતે ગતિ કરશે, એટલે કે નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરશે, કેમ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર નબળું હોય આ ગજિયા ચુંબકનું. પણ NS વચ્ચે આકર્ષી બળ લાગ્યું એટલે કે નબળાથી પ્રબળ તરફ આવ્યો, ધ્રુવ તરફ આવ્યો આ ફેરોમેગ્નેટિક પદાર્થ. એટલે કે નિર્બળ ચુંબકીય ક્ષેત્ર આના નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરશે. પેરામેગ્નેટિક પદાર્થ આમ જ હતો, નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરતો હતો. ડાયામેગ્નેટ પ્રબળથી નિર્બળ તરફ ગતિ કરતો હતો. બરાબર, તો આજે ફંડામેન્ટલ આપણે ડાયામેગ્નેટ ને પેરામેગ્નેટમાં જે સમજાયું હતું એ જ વસ્તુ આપણે અહીંયા સમજ્યા. એક નવો ટોપિક અહીંયા આવ્યો, ડોમેઇન બંધારણ. બરાબર છે, આવું આપણે સમજ્યા. હવે ફેરોમેગ્નેટિક પદાર્થ છે, ફેરોમેગ્નેટિક પદાર્થ એના આપણે બે ભાગ પાડીએ છીએ. ફેરોમેગ્નેટિક પદાર્થ છે એના અમુક ખાસ ગુણધર્મો છે, એના લીધે ફેરોમેગ્નેટિક દ્રવ્યો છે એના બે ગુણધર્મો પડે છે. એક તો પોતે બહુ સ્ટ્રોંગ મેગ્નેટ બને છે, એ એક એનો ખાસ ઉપયોગ છે. એની સસેપ્ટિબિલિટી બહુ વધારે હોય, એટલે એને જો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, થોડા કહેવાય બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો પોતે એકદમ સ્ટ્રોંગ મેગ્નેટ બની જાય છે. આ એનો ગુણધર્મ છે. અને આ ગુણધર્મનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ વ્યવહારમાં પણ કરીએ છીએ, એ હું તમને કહું.
પણ પેલા એ સમજો કે આ ફેરોમેગ્નેટ છે એના કુલ બે પ્રકાર હોય. અહીંયા સુધી આપણે શું સમજ્યા અત્યાર સુધી? જો કે ભાઈ પેલા મેં તમને એવું કીધું કે ફેરોમેગ્નેટના પરમાણુ છે કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય પણ એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ન મૂકો એટલે એ પરિણામી ડાયપોલ મોમેન્ટ પેરામેગ્નેટની જેમ 0 જ હોય. પછી મેં તમને એવું કીધું કે આમાં ડોમેઇન બંધારણ હોય એટલે કે તમને એવા વિસ્તારો જોવા મળશે કેટલા વિસ્તારમાં આવેલા પરમાણુઓનો જે જથ્થો છે એ ખાસ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય એટલે એને ડોમેઇન કહેવામાં આવે. એની સાઈઝ 1 મિલીમીટર હોય, 10^11 પરમાણુ હોય અને એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખો એટલે બધાની ડાયપોલ એક જ દિશામાં ગોઠવાઈ જશે એટલે બહુ પ્રબળ મેગ્નેટ બને છે. એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થ એવા હોય છે કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખતા એકદમ પ્રબળ ચુંબકત્વ ધારણ કરે. અને કઈ દિશામાં? તો કે સસેપ્ટિબિલિટી ધન હોય છે એટલે કે એવી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે કે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ હોય. ઓકે, પછી તો કે એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખો તો બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની હશે એને પોતાની અંદર સમાવી લેશે. અને જો તમે એને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખો તો આવી રીતના ધ્રુવ પ્રેરિત થશે એટલે આમ ગતિ કરશે એટલે કે આ ગજિયા ચુંબકના નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરશે. પછી આપણે સમજીએ ફેરોમેગ્નેટ વિશે. તો કે ફેરોમેગ્નેટિક દ્રવ્યો છે બે પ્રકારના હોય. ફેરોમેગ્નેટિક દ્રવ્યો છે એના કુલ બે ભાગ પાડવામાં આવે છે એના ગુણધર્મોને લઈને. એના જે આ ડોમેન સ્ટ્રક્ચર છે એનું આંતરિક લેવલે એને લઈને એના બે પ્રકાર પડે છે. ફેરોમેગ્નેટિક પદાર્થમાં પહેલો પ્રકાર છે હાર્ડ ફેરોમેગ્નેટ છે, બીજો છે સોફ્ટ ફેરોમેગ્નેટ. હવે હાર્ડ ફેરોમેગ્નેટ ને સોફ્ટ ફેરોમેગ્નેટ જે છે એ કોને આપણે કહીએ? તો એ આપણે આની પછીનો જે ટોપિક છે હિસ્ટેરિસિસ સાયકલ, હિસ્ટેરિસિસ વક્ર, એની ઉપરથી આપણે આ ટોપિક સમજવાના છીએ, હિસ્ટેરિસિસ વક્ર ઉપરથી. પણ અત્યારે ખાલી તમે ઓવરઓલ સમજો કે ભાઈ હાર્ડ ફેરોમેગ્નેટ અને સોફ્ટ ફેરોમેગ્નેટ. તો કે પેલા તો ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એનો ઉપયોગ વ્યવહારમાં ચુંબક બનાવવા માટે થાય છે કેમ કે સ્ટ્રોંગ મેગ્નેટ ધારણ કરે છે, જો પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે. અને એના લીધે જે છે એ ફેરોમેગ્નેટ જે છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે વ્યવહારની અંદર જે ચુંબક બનાવવા માટે આપણે વ્યવહારની અંદર જે આપણે ચુંબકનો ઉપયોગ કરીએ છીએ અથવા તો જે જગ્યાએ ચુંબક વપરાય છે એ બધી જ જગ્યાએ આપણે છે ફેરોમેગ્નેટનો ઉપયોગ કરીએ છીએ. હવે એમાં કેવો ઉપયોગ એ પ્રમાણે આપણે ચુંબક વાપરવાનું હોય તો ફેરોમેગ્નેટના બે પ્રકાર પડે, હાર્ડ ફેરોમેગ્નેટ અને સોફ્ટ ફેરોમેગ્નેટ. હવે ચુંબક છે એ બે પ્રકારના હોય, એક કાયમી ચુંબક હોય અને એક એવું ચુંબક હોય કે જે કાયમી ન હોય. જો તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ફેરોમેગ્નેટિક દ્રવ્યના ટુકડાને રાખો અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમે હટાવી લો તો પણ આ ચુંબક જ બનેલો રહે, આ એનું ચુંબકત્વ નાશ ન પામે એટલે કે કાયમી ચુંબક બની શકે. તો એવો જે ચુંબક છે એને કહેવામાં આવે હાર્ડ ફેરોમેગ્નેટ. હાર્ડ ફેરોમેગ્નેટ એટલે એવા દ્રવ્યો કે જેને કાયમી ચુંબક તરીકે ઓળખવામાં આવે. એકવાર તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખી દીધો, એકવાર તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખી દો અને પછી તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાંથી લઈ લો તો પણ પોતે પોતાનું ચુંબકત્વ એમનેમ જાળવી રાખશે. એટલે કે કાયમી ચુંબક બનાવવા માટે જેનો ઉપયોગ થાય એને શું કહેવાય? હાર્ડ ફેરોમેગ્નેટ. કાયમી ચુંબકનો જે જગ્યાએ ઉપયોગ થતો હોય ત્યાં બધી હાર્ડ ફેરોમેગ્નેટનો ઉપયોગ થાય. એના ઉદાહરણ જો લખીએ તો એલ્નિકો, એક મિશ્ર ધાતુનું નામ છે એલ્નિકો, યાદ રાખજો તમારે MCQ માં પૂછાઈ શકે. એલ્નિકો જે છે એ એક એવી મિશ્ર ધાતુ છે જેનો ઉપયોગ હાર્ડ ફેરોમેગ્નેટની અંદર થાય એટલે કે કાયમી ચુંબક બનાવવા માટે થાય છે. એમાં આયર્ન, એલ્યુમિનિયમ, કોબાલ્ટ, નિકલ અને કોપર એની આ મિશ્ર ધાતુ છે એલ્નિકો. પછી એક ખનિજ મળી આવે છે લોડસ્ટોન, પછી ટીકોનાલ એક ખનિજ છે, કોબાલ્ટ સ્ટીલ છે. તો આવી બધી જે ખનિજો છે બરાબર, આવા બધા જે એલ્નિકો, લોડસ્ટોન, ટીકોનાલ જે મિશ્ર ધાતુ છે, કોબાલ્ટ સ્ટીલ છે, તો આ બધા જે દ્રવ્યો છે એ હાર્ડ ફેરોમેગ્નેટના ઉદાહરણ છે. કે જો તમે એને આને જો આવા દ્રવ્યોને જો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખી દેશો તો એનું ચુંબકત્વ જાળવી રાખશે, ગુમાવશે નહીં. કાયમી ચુંબક બનાવવા માટે આનો ઉપયોગ થાય એટલે હાર્ડ ફેરોમેગ્નેટ કહેવાય. જ્યારે સોફ્ટ ફેરોમેગ્નેટ એટલે એવું મેગ્નેટ કે જો તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યું તો પોતે એકદમ સ્ટ્રોંગ મેગ્નેટ બની જશે, ચુંબક તો બનશે જ, એકદમ સ્ટ્રોંગ બનશે. પણ જેવું તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હટાવી લીધું એટલે પોતે પણ પોતાનું ચુંબકત્વ કેવું કરી દેશે? 0. બરાબર. આ તમારા જેવી વાત થઈ કે કેટલાક વિદ્યાર્થીઓ છે એવા હોશિયાર હોય કે ઓનલાઈન લેક્ચર ચાલતા હોય, પોતાના ઘરે ભણતા હોય તો પણ જેવી રીતે સ્કૂલે તૈયારી કરતા હોય એવી જ રીતે એની તૈયારી શરૂ જ હોય.
એને અમારા કોઈ માર્ગદર્શનની જરૂર ન હોય, અમે ખાલી એને ભણાવી દઈએ એટલે પોતાની રીતે પોતાનું કરી જ લેતા હોય. બરાબર, આવા વિદ્યાર્થીઓને હાર્ડ ફેરોમેગ્નેટિક તરીકે ઓળખવામાં આવે. અને એવા વિદ્યાર્થીઓ હોય કે જે સ્કૂલ ચાલુ હોય, સ્કૂલના માહોલમાં હોય અને એને દરરોજનું દરરોજ અમારી સામે આવતા હોય, અમારા માર્ગદર્શનમાં હોય, એ માહોલમાં હોય, સ્કૂલના માહોલમાં, તો જ વિદ્યાર્થીઓ ભણી શકે છે. બે હોશિયાર, બે એકદમ રેન્કર વિદ્યાર્થીઓ જ છે. બરાબર, જે 1 થી 3 ની અંદર આવી શકે એવા જ વિદ્યાર્થીઓ. પણ એ રેન્કર ની અંદર પણ અમુક વિદ્યાર્થી એવા હોય કે એને માહોલ મળે તો જ તૈયારી કરી શકે, નહીંતર તૈયારી ન કરી શકે. તેને કહેવાય સોફ્ટ ફેરોમેગ્નેટ. કે જેવું તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કર્યું એટલે પોતાનું ચુંબકત્વ એને ગુમાવી દીધું. જેવા છે સ્કૂલના માહોલમાંથી ગયા એટલે શું થયું? હતા એવા ને એવા. બરાબર, નબળા વિદ્યાર્થીઓ જેવા થઈ જાય, પછી મહેનત કરવાનું બંધ. અને આ એવા વિદ્યાર્થીઓ છે કે મેગ્નેટિક ફિલ્ડ દૂર કરી દીધું એટલે કે અમારા પ્રભાવમાંથી, સ્કૂલના પ્રભાવમાંથી વયા ગયા, તો પણ છે પોતે પોતાની મહેનત પોતાના સંયમથી કરી શકે છે. બરાબર, તો હાર્ડ ફેરોમેગ્નેટ, સોફ્ટ ફેરોમેગ્નેટ. સોફ્ટ ફેરોમેગ્નેટ એટલે કે જેને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાંથી હટાવી દો તો પોતે પોતાનું ચુંબકત્વ ગુમાવી દેશે. એને સોફ્ટ ફેરોમેગ્નેટ કહેવામાં આવે. જેમ કે આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ, આ ઉપરાંત નરમ લોખંડ. બરાબર, તો આ બધા છે એવા તત્વો છે કે સોફ્ટ ફેરોમેગ્નેટ તરીકે ઓળખવામાં આવે. આનો ઉપયોગ ક્યાં થાય? તો કે આનો ઉપયોગ છે કાયમી ચુંબક તરીકે એનો ઉપયોગ થાય, કાયમી ચુંબકો બનાવવા માટે. કાયમી ચુંબકોનો જે ઉપયોગ છે ત્યાં બધા આનો ઉપયોગ થાય. જેમ કે ચુંબકીય સોય બનાવવામાં તો કે આનો ઉપયોગ થાય, ગજ્યો ચુંબકમાં આનો ઉપયોગ થાય. બરાબર, અને સોફ્ટ ફેરોમેગ્નેટ કે જેમાં ટેમ્પરરી મેગ્નેટનો ઉપયોગ થતો હોય. એટલે કે તમારે એવું હોય, ઘણી જગ્યાએ એવું હોય કે ભાઈ તમારે 10 સેકન્ડ સુધી મેગ્નેટ જોઈએ છે, પછી નથી જોતું. બરાબર, તો એવી જગ્યાએ છે આનો ઉપયોગ થતો હોય. તો એનો ઉપયોગ ક્યાં થાય? દાખલા તરીકે તમને ખબર છે એકદમ હેવી જે મશીનરી ઉપાડવાની હોય, અથવા તો તમે જુઓ કે ભાઈ શિપની અંદર છે, જહાજની અંદર, સમુદ્રમાં એ મોટા મોટા જહાજ હોય એની અંદર છે જે અલગ અલગ જે છે જે ટ્રેન જે છે એના જે આખીની બોગી હોય, જેના ડબ્બા હોય, એને ઉપાડીને જ્યારે જહાજમાં મૂકતા હોય ક્રેન વડે, તો તમે એમાં જોઈ શકો કે એમાં ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય. કે પ્રવાહ પસાર કરે એટલા સમય સુધી જે છે મેગ્નેટ બની ગઈ ક્રેન છે, એટલે ઓલો ડબ્બો છે ખેંચાઈ જાય અને એને અહીંયા રાખશે જહાજની અંદર. અને જેવો પ્રવાહ બંધ કરશે એટલે આ જે મેગ્નેટ હતું એનું ચુંબક તો ગુમાવી દીધું, એટલે ડબ્બો પાછો નીચે પડશે. તો આવી રીતે ક્રેનની અંદર ભારે વજન ઉચકવાની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટની અંદર ટૂંકમાં આનો ઉપયોગ થશે. બરાબર, જ્યાં જ્યાં ઇલેક્ટ્રોમેગ્નેટ આવશે બધી જગ્યાએ આનો ઉપયોગ આવશે. એટલે આને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા. એટલે કે જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ હશે ત્યાં સુધી ચુંબકત્વ રહેશે. જેવો તમે વિદ્યુત પ્રવાહ, જેમ કે જો સોલેનોઇડમાંથી પ્રવાહ વહે છે ત્યાં સુધી આ મેગ્નેટ રહે. જેવો સોલેનોઇડમાંથી પ્રવાહ બંધ કર્યો આને એનું ચુંબકત્વ ગુમાવી દીધું, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે આનો ઉપયોગ થાય. બરાબર, તો આ આપણે વાત કરી ફેરોમેગ્નેટિક પદાર્થ માટે. હવે આપણે એના પ્રાચલો પણ જોઈ લઈએ, સસેપ્ટિબિલિટી, પરમિએબિલિટી, આ બધી વસ્તુ વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો મેં તમને કહી દીધું એની સસેપ્ટિબિલિટી ધન હોય છે, 1 કરતા વધારે હોય છે. અને સસેપ્ટિબિલિટી ધન હોય તો બોલો તો મ્યુઆર બરાબર શું થાય? 1 + કાયમ. અને 1 + કાયમ, અને તેથી મ્યુઆર ની કિંમત પણ 1 કરતા ઘણી બધી વધી જશે, કેમ કે કાયમ ની કિંમત 1 કરતા ઘણી બધી મોટી છે. અને મ્યુઆર બરાબર શું થાય? તો કે μ/μ0. તો મ્યુઆર બરાબર μ/μ0. તો μ/μ0 1 કરતા વધારે છે અને તેથી μ > μ0. તો આ તમે એના જે અલગ અલગ આપણે અચળાંકો વ્યાખ્યાયિત કર્યા હતા એના વિશે પણ આપણે લખી શકીએ. હવે આપણે ચર્ચા કરવી છે ક્યુરીના નિયમ વિશે. આમાં પણ ક્યુરીનો નિયમ આવે છે. હવે ક્યુરીનો નિયમ આપણે સમજીએ એના માટે તમે થોડીક તાપમાન વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે ફેરોમેગ્નેટિક ગુણધર્મો તાપમાન ઉપર આધાર રાખે છે. જે ફેરોમેગ્નેટિક જે પદાર્થ છે જેને આપણે ફેરોમેગ્નેટિક પદાર્થો કીધા, કેમ કે એની પાસે કયો ગુણધર્મ હતો? ફેરોમેગ્નેટિક ગુણધર્મ હતો. એટલે કે જેની પાસે ડોમિન બંધારણ હતું. ડોમિન બંધારણ હોવું એનો ફેરોમેગ્નેટિક ગુણધર્મ છે, અને એને એવા જ દ્રવ્યોને આપણે ફેરોમેગ્નેટિક પદાર્થો કીધા છે. તો એ જે ફેરોમેગ્નેટિક ગુણધર્મ છે
કે ફેરોમેગ્નેટિક ગુણધર્મ તાપમાન ઉપર આધાર રાખે છે. ફેરોમેગ્નેટિક ગુણધર્મ કોની ઉપર આધાર રાખે છે? તાપમાન ઉપર આધાર રાખે છે. તાપમાન ઉપર આધાર રાખે એનો મતલબ શું? તો કે ફેરોમેગ્નેટિક દ્રવ્ય છે એની અંદર શું હતું? તો કે એની અંદર તો ડોમેઇન બંધારણ હતું. આટલા વિસ્તારની માની લો કે ડોમેઇન આમ હોય, આટલા વિસ્તારની ડોમેઇન આમ હોય, આની ડોમેઇન આમ હતી, આટલા વિસ્તારની ડાયપોલ મોમેન્ટ આમ છે, આમાં રહેલા પરમાણુઓની ડાયપોલ મોમેન્ટ આમ છે. એટલે કે આટલા વિસ્તારમાં રહેલા અસંખ્ય પરમાણુઓનો જે જથ્થો છે એની ડાયપોલ મોમેન્ટ આમ, આટલામાં રહેલા અસંખ્ય પરમાણુઓનો જથ્થો છે એની ડાયપોલ મોમેન્ટ આમ, આવી રીતની અસ્તવ્યસ્ત ડાયપોલ મોમેન્ટ હતી. એટલે કે ડોમેઇન બંધારણ હતું. હવે બનશે એવું કે જો તમે આનું ટેમ્પરેચર વધારો, તાપમાન વધારવામાં આવે તો એનું ડોમેઇન બંધારણ છે ને તૂટવા લાગે. ડોમેઇન બંધારણ તૂટવા લાગે એટલે શું? તો કે જેવું તાપમાન વધશે એટલે અહીંયા જે બોર્ડર ઉપરના પરમાણુ હશે ને એની બધાની ડાયપોલ મોમેન્ટ આમ જ હશે. જે આ ડોમેઇનમાં રહેલા છે માની લ્યો કે બરાબર અહીંયા નજીકમાં રહેલા છે આ ડોમેઇનની અંદર, એ બધા પરમાણુની ડાયપોલ મોમેન્ટ આમ જ હશે. અહીંયા રહેલા પરમાણુ હશે એની ડાયપોલ મોમેન્ટ આમ હશે. હવે ટેમ્પરેચર વધ્યું એટલે શું થયું? તો કે તાપમાન વધવાના લીધે છે ને પોતાના મૂળ સ્થાનેથી છે ને વાઇબ્રેશનલ મોશનના લીધે છે ને એની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત થવા મળશે. ધીમે ધીમે આ બધા પરમાણુની ડાયપોલ વિખાશે. એટલે કે આમ નહીં રહી બરાબર બધાની, પછી અસ્તવ્યસ્ત થઈ જાય. આની અસ્તવ્યસ્ત થઈ ગઈ, પછી ધીમે ધીમે આગળ વધશે અને પછી એમ કરતા કરતા સમગ્ર આ નમૂનામાં દરેકે દરેક પરમાણુઓની ડાયપોલ અસ્તવ્યસ્ત થઈ ગઈ. એટલે કે હવે ડોમેઇન બંધારણ રહ્યું નહીં. કેમ કે ડોમેઇન બંધારણ તો એને કહેવાય કે જેટલા વિસ્તારમાં પરમાણુઓ સમાન ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય એને એક ડોમેઇન કહેવાય, આમાં સમાન ડાયપોલ મોમેન્ટ ધરાવે આને એક ડોમેઇન કહેવાય. પણ તાપમાન વધવાથી જે છે આ વિસ્તારમાં છે ડોમેઇન બંધારણ વિખાવા લાગ્યું, અહીંયા વિખાવા લાગ્યું, એમ ધીમે ધીમે છે આખા સેમ્પલની અંદર ડોમેઇન બંધારણ વિખાઈ જશે એક ખાસ તાપમાને. તો આમ ફેરોમેગ્નેટિક પદાર્થ છે ફેરોમેગ્નેટિક પદાર્થ એને જો તમે ગરમ કરો, એનું જો તાપમાન વધારવામાં આવે તો એનું ડોમેઇન બંધારણ વિખાવા લાગે છે અને પૂરતા ઊંચા એક એવું તાપમાને તમને એક એવું તાપમાન મળશે કે જ્યારે ડોમેઇન બંધારણ છે એ સંપૂર્ણ નાબૂદ થઈ જશે ફેરોમેગ્નેટિક પદાર્થમાં. હા, ડોમેઇન બંધારણ વિખાઈ ગયું. શું કામ ડોમેઇન બંધારણ વિખાયું? કારણ કે દરેકે દરેક પરમાણુની ડાયપોલ અસ્તવ્યસ્ત થઈ ગઈ. શું થયું અસ્તવ્યસ્ત? પરમાણુની ડાયપોલ અસ્તવ્યસ્ત થઈ. હા, એનો મતલબ કે પરમાણુ પાસે તો ડાયપોલ છે જ, પણ આટલા જથ્થામાં રહેલા દરેકે દરેક પરમાણુની ડાયપોલ હવે સમાન દિશામાં નથી રહી. હજી પણ પરમાણુઓ પાસે ડાયપોલ તો છે જ. અને આવું કોની અંદર હતું? તો કે દરેક પરમાણુ પાસે ડાયપોલ હોવી તો પેરામેગ્નેટિક પદાર્થનો ગુણધર્મ છે. પણ નજીક રહેલા જે જથ્થાના પરમાણુ છે એ બધાની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં નથી, પણ દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. આ ગુણધર્મ પેરામેગ્નેટિક પદાર્થનો છે. એટલે કે જે ફેરોમેગ્નેટિક પદાર્થ હતો એ શેમાં રૂપાંતરિત થઈ જશે? પેરામેગ્નેટિક પદાર્થમાં. બરાબર. એટલે પૂરતા ઊંચા તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ શેમાં રૂપાંતરિત થઈ જશે? પેરામેગ્નેટિક પદાર્થમાં. પૂરતા ઊંચા તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ શેમાં રૂપાંતરિત થાય છે? પેરામેગ્નેટિક પદાર્થમાં. ઈ જે પૂરતું ઊંચું તાપમાન છે તે તાપમાન, અને ઈ તાપમાનને કહેવામાં આવે ક્યુરી તાપમાન. બરાબર. જે ક્યુરી તાપમાન છે અલગ અલગ ફેરોમેગ્નેટિક દ્રવ્ય માટે અલગ અલગ છે, જે તમારી ટેક્સ્ટ બુકમાં કોષ્ટકની અંદર આપ્યા છે, જે તમે જોજો એ કઈ યાદ નથી રાખવાના તમારે, પણ તમારી જાણકારી માટે આપ્યા છે કે ભાઈ અલગ અલગ દ્રવ્યો છે, અલગ અલગ જે ફેરોમેગ્નેટિક નામે ઉદાહરણ લખ્યા હતા, હાર્ડ ફેરોમેગ્નેટ, સોફ્ટ ફેરોમેગ્નેટ, એ દરેકે દરેકના ક્યુરી તાપમાન છે. એ ક્યુરી તાપમાન એટલે કે જો તમે એને એટલા તાપમાને લઈ જાશો તો એનું ડોમેઇન બંધારણ છે સંપૂર્ણ નાબૂદ થઈ જશે અને એ ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરિત થઈ જશે. અને જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરિત થતો હોય એ તાપમાનને શું કીધું આપણે? ક્યુરી તાપમાન. બોલો તો કોને કહેવાય ક્યુરી તાપમાન? જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરિત થઈ જતો હોય, એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થનું ડોમેઇન બંધારણ સંપૂર્ણ નાબૂદ થઈ જતું હોય તે તાપમાનને શું કહેવામાં આવે? ક્યુરી તાપમાન. બરાબર. અને હવે ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરિત થઈ ગયું,
એ પેરામેગ્નેટિક પદાર્થ છે નહીં, પણ એ પેરામેગ્નેટિક પદાર્થ બન્યો. હવે જો પેરામેગ્નેટિક પદાર્થ બન્યો તો તમને તરત યાદ આવશે કે તો સર એની સસેપ્ટિબિલિટી છે ઈ પેરામેગ્નેટિક પદાર્થની જેમ જ હશે. હવે કેમ કે સસેપ્ટિબિલિટી નું સૂત્ર શું હતું પેરામેગ્નેટિક પદાર્થ માટે? તો કે કાઈ એમ બરાબર સી મ્યુ નોટ અપોન ટી, જે આપણે ગયા લેક્ચરમાં સૂત્ર સાબિત કર્યું હતું. આ કોની સસેપ્ટિબિલિટી નું સૂત્ર હતું? પેરામેગ્નેટિક પદાર્થની. તો તમને એવો સવાલ થાય કે સર ફેરોમેગ્નેટિક પદાર્થ જો પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરિત થઈ ગયો તો શું આની સસેપ્ટિબિલિટી હવે આવી થઈ ગઈ? એટલે કે શું એની સસેપ્ટિબિલિટી હજી પણ એની સસેપ્ટિબિલિટી બહુ વધારે હતી? આપણે જોયું ફેરોમેગ્નેટિકની સસેપ્ટિબિલિટી બહુ વધારે હોય, પણ હવે પેરામેગ્નેટિક પદાર્થ બની ગયો તો શું એની સસેપ્ટિબિલિટી છે હવે પેરામેગ્નેટિકની જેમ બહુ નબળી થઈ ગઈ હશે? અથવા તો એની સસેપ્ટિબિલિટી આવી રીતના સૂત્ર ઉપરથી મળશે? તો કે નહીં. શું કામ નહીં? કારણ કે ઓલો જે પદાર્થ હતો એ તો પરમિનેન્ટલી પેરામેગ્નેટિક પદાર્થ જ હતો, જ્યારે આ પદાર્થ પરમિનેન્ટલી પેરામેગ્નેટિક પદાર્થ નથી, એ તો ફેરોમેગ્નેટિક માંથી પેરામેગ્નેટિકમાં ફેર્યો. અને જો ફેરોમેગ્નેટિક માંથી પેરામેગ્નેટિક પદાર્થમાં જો કોઈ પદાર્થ ફેર્યો હોય તો હવે એની સસેપ્ટિબિલિટી નું સૂત્ર શું આવશે? તો ક્યુરી નામના વૈજ્ઞાનિકે એનું સૂત્ર તાર્યું છે કે chi m બરાબર C upon T minus Tc, જ્યાં T is greater than Tc. બરાબર, આ સૂત્ર છે. પણ ક્યારે આ સૂત્ર, આ ક્યારે સસેપ્ટિબિલિટી, આ કોની સસેપ્ટિબિલિટી? પેરામેગ્નેટિકની. પણ કેવો પેરામેગ્નેટિક? કે જે ફેરોમાંથી પેરા બન્યો છે એની સસેપ્ટિબિલિટી જો તમારે શોધવી હોય તો એના માટે આ સૂત્ર લાગુ પડશે, C upon T minus Tc, જેમાં C એટલે ક્યુરીનો અચળાંક છે. બરાબર, Tc એટલે ક્યુરી તાપમાન. અને ક્યુરી તાપમાન માની લો કે કોઈ એક દ્રવ્ય છે એનું ક્યુરી તાપમાન છે, માની લો કે આપણે અહીંયા લખીએ અલગ અલગ કોઈ એક દ્રવ્યનો આપણે નમૂનો લઈએ ટેક્સ્ટ બુક માંથી, તો અહીંયા તમને અલગ અલગ દ્રવ્યોના જે ક્યુરી તાપમાન આપ્યા છે. માનો કે કોબાલ્ટ નું ક્યુરી તાપમાન છે 1394 કેલ્વિન. બરાબર છે, કોબાલ્ટ નું ક્યુરી તાપમાન આપ્યું છે 1394 કેલ્વિન. હવે માની લો કે મને એની સસેપ્ટિબિલિટી કીધું હોય તો એનો મતલબ શું કે કોબાલ્ટ ક્યારે પેરામેગ્નેટિકમાં રૂપાંતરિત થશે? કે જ્યારે એનું ટેમ્પરેચર છે 1394 કેલ્વિન થશે પછી પેરામેગ્નેટિકમાં રૂપાંતરિત થશે. તો મારે એની સસેપ્ટિબિલિટી જોતી છે ક્યારે એ પેરામાં રૂપાંતરિત થઈ ગયો ત્યારે. હવે માનો કે અત્યારે કોબાલ્ટનું તાપમાન, આ સૂત્ર ક્યારે લાગુ પડે? કે જ્યારે એ જે દ્રવ્ય છે એનું તાપમાન એ ક્યુરી તાપમાન કરતા કેવું હોય? વધારે હોય. ત્યારે આ સૂત્ર ઉપર, ત્યારે આ સૂત્ર વેલિડ છે, ત્યારે આ ક્યુરીનો નિયમ વેલિડ છે. કે જ્યારે આનું તાપમાન 1394 થી વધારે હોય એટલે કે ઓલરેડી પેરામાં રૂપાંતરિત થઈ ગયો 1394, અને હવે એનું તાપમાન 1394 થી વધારે છે, ત્યારે એની સસેપ્ટિબિલિટી શોધવી હોય તો તમારે હવે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. માની લો કે એનું ટેમ્પરેચર છે અત્યારે કોબાલ્ટનું છે, માની લો કે તમે લઈ લો 1500 કેલ્વિન. હાલો 1500 કેલ્વિન હોય તો શું કરશો? તો કે અહીંયા C અચળાંક તમને રકમમાં આપી દીધો હશે, ક્યુરીનો અચળાંક. T એટલે તો કે જે તાપમાને તમારે એની સસેપ્ટિબિલિટી શોધવી છે તો T શું લખશો? તો કે 1500 કેલ્વિન માઇનસ હાલો કોબાલ્ટનું ક્યુરી તાપમાન કેટલું છે? તો કે 1394. તો કે અહીંયા 1394 લખી નાખો, ક્યુરી અચળાંક આપ્યો હશે. તો આ રીતે તમને એની સસેપ્ટિબિલિટી મળે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે chi m is proportional to 1/T. બરાબર છે. તો અહીંયા જેમ જેમ તાપમાન વધતું જશે બરાબર એમાં છેદની કિંમત વધતી જશે અને આ વધતા જાય એમ એની સસેપ્ટિબિલિટી ઘટતી જશે. તો અહીંયા ક્યુરીનો નિયમ હતો. અહીંયા આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે ચર્ચા કરી. હજી ફેરોમેગ્નેટિક પદાર્થ, હજી પણ ફેરોમેગ્નેટિક દ્રવ્ય છે એ આ કન્સેપ્ટ આપણો અધૂરો છે. હવે જે હાર્ડ ફેરોમેગ્નેટ કોને કહેવામાં આવે, સોફ્ટ ફેરોમેગ્નેટ કોને કહેવામાં આવે, એ મેં તમને ઉપરથી કીધું છે બધું, પણ એના વિશે હજી આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. આની પછીનો સવાલ છે હિસ્ટેરિસિસ સાયકલ, હિસ્ટેરિસિસ વક્ર. એ હિસ્ટેરિસિસ વક્ર આપણે સમજશું, એમાં ફરી પાછું આપણે હાર્ડ ફેરોમેગ્નેટ, સોફ્ટ ફેરોમેગ્નેટ વિશે ચર્ચા કરશું, અને એની પછીના ટોપિકમાં પણ આપણે હાર્ડ ફેરોમેગ્નેટ, સોફ્ટ ફેરોમેગ્નેટની થોડી ચર્ચા કરશું, અને પછી આપણે આ ચેપ્ટરનો થિયરીનો વિભાગ પૂરો થશે. ઓકે.